હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. મારી મમ્મી બહુ જ અવાજ કરે છે એટલે તમને મારો અવાજ થોડો ઓછો સંભળાશે. આજે મારા ઘરે કોઈ આવ્યું છે, મારા મોટા ભાઈ આવ્યા છે, તો મેં કીધું તમને બધાને મળાવું. લાગે છે ને એકદમ મારા ભાઈ જ. મારા ભાઈ છે ગટુ, એના જેવા જ લાગે ને, મતલબ બંને સેમ લાગે. ગટુના તો બધા બહુ ફેન્સ છે. મારી ભાભી ગટુ એના બધા બહુ ફેન્સ છે, કેમ કે એ આવ્યો હતો ને ત્યારે બહુ જ વિડીયો બનાવ્યા અમે લોકોએ, તો એ લોકોને બધા બહુ યાદ કરે. એટલે તમારું ને એમનું આમ કરીશ ને તો ખબર પડી જશે. જો લાગે છે ને ગટુ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ભાઈ એ આવ્યા છે આજે. બહુ દિવસથી અહીંયા બરોડાથી નજીક જ હતા, એમનું કામ હતું. એ ખુદ એક મ્યુઝિશિયન છે, બહુ સારું વગાડે છે, અને જો કોઈ મારી કોઈ મજાક મસ્તી કરશે ને તો એને વગાડશે. એટલે સાચવીને બોલજો. હવે મારા ભાઈ છે તો એ અહીંયા આવ્યા હતા, તો મને કીધું કે હું ઘરે મળવા આવું. તો કેટલા ટાઈમથી મને ટાઈમ નહોતો મળતો, હું બહાર હતી, એમને ટાઈમ ના મળે, તો એના લીધે થોડું શેડ્યુલ એ થતું હતું. તો આજે તો મેં કીધું આવી જ જાઓ ગમે એમ કરી. તો મસ્ત જમવાનું બનાવ્યું છે. ભાઈ જમશે, મારા હાથનું જમીને પછી જમવાની બાધા લેશે કે ભાઈએ મને પૂછ્યું કે તને શું શું બનાવતા આવડે, એટલે મેં કીધું મને ઉલ્લુ બનાવતા આવડે. લોકોને હું કહું કે હું બહુ જ સરસ બનાવું છું અને પછી ઉલ્લુ બનાવી દઉં. ના પણ અહીંયા આવડવું જ જોઈએ, હે ને? આપણી લાઈનમાં તો આવડવું જ. તો સબ્જી બનાવી છે મમ્મીએ અને મેં ભાખરી બનાવી છે. તો હમણાં થોડી વારમાં મળીએ આપણે, ભાઈ જમવા બેસે એટલે. ચાલો તાળા. મારી બા જોડે વાત ચાલે જ. દૂરના દર્શન થાય છે. તો પડલો. ભાઈ મારા ભાઈ છે, એમણે જમી લીધું મસ્ત. મારા મોટા મમ્મી છે, એમનો ફોન આવ્યો છે, મતલબ અમે કર્યો ફોન અને વાત ચાલે છે એ લોકોની. થોડી વારમાં મળીએ. ભાઈ મારો ભાઈ જાય છે હવે. મૂકી દો ક્યાં સુધી? ના હવે અહીંયા સુધી. ક્યાં? અહીંયા સુધી બહાર. કશું નહીં, બેસ ને. અરે દરગાહ સુધી જ મૂકી દો ને. બરાબર ચલાવો છે. ચલાવવાની તમારે, હું પાછળ બેસીશ. લાય. અરે કેવી ચલાવી ગઈ, બીમાર થઈ ગઈ તો બંબાઈ ચલાવી. તો મને કે મારે જીવવાનું છે, પણ કેટલી હોશિયાર હે. ડોક્ટર ને જોયો ને તો હારી થઈ ગઈ. મેં કીધું તાર ચક્કર વક્કર તો નહીં ડોક્ટર જોડે. ચલો ભાઈ. તો ફ્રેન્ડ ભાઈને બહાર સુધી મૂકી આવી, જ્યાંથી અમને રિક્ષા મળી જાય. અને હું ઘરે આવી ગઈ છું. તો પાછી નહીં આવવાની છે, બધું બંધ કરી દીધું આને. થાક લાગી ગયો, ખાધું નહીં, ખાલી ખાધું તું. મમ્મી, હેલો ગાઈસ. તારી કોરિયન બોન કરને. જો ને મારા અજવાળું કેવું દેખાય છે. હા જો મગર, અમારા ઘરનો મગર. બસ પતિ ગયું તારું ઇંગ્લિશ પર. મમ્મી પેલું મશીન ફેરા ને, પેલું મશીન. અમે પેલું ક્યાં ગયા, સારંગપુર ગયા હતા. ત્યાં એક ભાઈ મશીન વેચતા હતા, પેલું બધું દુખાવો થાય ને એનું. તો મમ્મી લેવાનું હતું ને લીધું નહીં, તો મેં ઓનલાઈન મંગાવી દીધું. અલગ ટાઈપનું છે એના કરતા પણ એવી. આ સારું છે કે એ સારું હતું? એ સારું હતું. તને કોઈ દિવસ કશું ગમે છે હું લાવ્યું હોય એ વસ્તુ? એ પણ તો અહીંયા લગાવ્યું ને તો મમ્મી આમાં મળે. ડાસ છે ને
એ જ્યારે મમ્મી કરશે ને તાર બતાવીશ તમને. લાય કરું. બેસવું પડશે એના માટે. એમાં છે ને આ નતું, આ હતું એ લગાવી દઉં. જો મમ્મીની વાત, જો મારી મમ્મી ડાન્સ કરે. કેવી હાલે છે? અરે આખો હાથ બધું હાલે છે. હમણાં હાથ હાલશે. એની એક નસ આવતી હશે મમ્મી, એના ઉપર તું કરે ને તો જ થતું હશે. અરે જો એ આ જો હાથ કેવો હાલે છે. પેટ છે ડુગ ડુગ. ઉલાલા ઉલાલા. હાથમાં બી વાગે આવ્યું. મારા હાથે તો થતું જ નહીં ને. કરતો ના ભાઈ, મને કરંટ આવે છે. હા અલી કુદરતી તારા હાથે નહીં. તને આવે છે મને નહીં થતું કેમ? મારા હાથમાં કરંટ આવે. મેં કાઢ નાખ્યું રુદ્રાક્ષ તો. પેલું પેલું એક વાત ભરાઈ જવું થાય છે. એની એક નસ હોતી હશે ને, એના ઉપર જ થતું હશે મમ્મી, હે ને? ઢીંચાક 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 ઢીંચાક. બીજે લગાવત ના. હા, એની નસ હોય ને એના ઉપર જ એ અસર કરતું હશે. વધારે પડતું ના કરી દીધી તો તારો હાથ આમને આમ જ રહી જશે. હા, હવે હાથ આમ ઉપર કર. થઈ અહીંયા હાથમાં લગાવ્યું હતું ને, અહીંયા લગાવ્યું હતું ને હથેળીમાં. ક્યાં લગાવ્યું હતું એને? હા, તારો અંગૂઠો હલ્યો હતો ને. એ નસ છે ને. હા, એમાં એવું છે કે નસ ઉપર તમે કરો ને તો થાય. એ જો. હા લ્યો, બસ હવે મૂકી દે. વધારે પડતું થઈ જશે તારો હાથ, વધારે પડતો કામ કરતો થઈ જશે. રહેવા દે મમ્મી, મૂકી દે. રમકડું નહીં. હા, તો ભાતાશ્રી આયા હતા. ભ્રાતાશ્રી કેવું લાગ્યું? સારું લાગ્યું. બંધ કર્યું? મારા ભાઈ 2 વર્ષે આયા, મસ્ત ખાધું પીધું ને રાજ કર્યું. હા, આરામ કરો. લાઈટ બંધ કરી દઉં? મારો મગર જો. હા, મારે એસી ચાલુ છે. એટલે હું જતી રહું. તું એવું કહેવા માંગે છે કે ગેટ આઉટ એમ? હા, ગેટ આઉટ. સુસુ વાળી બધું બંધ કરી દઈશ. પેલું લેવા જવાનું કાગળિયું છે આવું હતું ને. એ તો ફોન આવશે અચ્છા. વકીલનો. ચલો ટાટા. કમ્પ્યુટર બગડ્યું છે, ગિફ્ટમાં કમ્પ્યુટર આલવું પડશે. ઓ બાપા, એક કાગળિયું 300 રૂપિયાનું કાગળ લેવા જાય ને એ એટલું મોટું 3 લાખનું કમ્પ્યુટર આપણે આલીએ. જલ્દી કરીને આલે ને કરીને આપે એટલે પછી લઈ લેવાનું. લાવો ભાઈ અમારું અમારે કમ્પ્યુટર આપી દો. સારું, ચલો હાલા કરી જાઓ. બાય. બાય બાય. તો ભાઈ મારા ભાઈ બહુ ટાઈમે આવ્યા હતા. મસ્ત બેઠા, વાતો કરી, એન્જોય કર્યું. એમણે ખાધું. હું તો થોડું મોડા જ ખાઈશ, 5-6 વાગે. કેમ કે એક ટાઈમ કરવાનું છે, એક ટાઈમ જમવાનું છે, એટલે અત્યારે તો નહીં ખાઉં. તો બસ હવે થોડુંક આરામ કરીએ. સવારનું પાણી નથી પીતું યાર, પાણી પી લો, હે ને? તો ચલો બાય બાય, ટાટા. મળીએ બ્રેક કે બાદ. તો ફ્રેન્ડ થોડી બહાર જઉં છું.
કેમ કે મમ્મીનું એક એફિડેવિટ કરાવ્યું છે. મારા મમ્મીને પાસપોર્ટ કરાવવાનો છે, તો એમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નહોતું, તો એનું એફિડેવિટ કરાવ્યું છે. તો એ બસ લેવા જઉં છું હમણાં થોડી વારમાં, બસ નીકળું જ છું. પણ મારો છે ને કમરનો કંદોરો તૂટી ગયો છે, મતલબ તો કેટલાય ટાઈમથી સરખો કરાવવાનો રહી જાય છે. તો એ પણ સરખો કરાવી દઉં. બીજું બસ કંઈ નહીં, તો એ બધું કરાવી દઉં અને મળું થોડી વારમાં તમને. મમ્મીના પેપર્સ લઈ આવું જઈને, એફિડેવિટ કરાયેલા. ચાલો તારા. તો ભાઈ મમ્મીના એફિડેવિટના કાગળિયા લઈ લીધા છે. આ વકીલ છે, ભરતભાઈ નામ છે એમનું, અને સરસ એમને ફટાફટ મારું કામ કરી દીધું. કાગળિયા લઈ ઘરે જઈને મમ્મીને સાઈન કરાવવાની છે, એ કરાવીને સવારે અમે નીકળીશું વહેલા. નટુભાઈને પણ ફોન કરી દીધો છે, તો સવારે વહેલા નીકળીશું અમે લોકો મમ્મીના ગામ મામાના ત્યાં જવા માટે. અને હોપસો એક વખત તો ધક્કો ખાધો જ છે, હોપસો આ કાગળિયાથી મમ્મીનો મળી જાય સર્ટિફિકેટ એનું સ્કૂલ લિવિંગ. તો ચલો ઘરે પહોંચીએ. પહેલાં પેલું સોનીના ત્યાં જવાનું છે, અમારું કંદોરો સરખું કરવા આપવાનો છે, તો એ કરાવી દેવા આપી દઈએ ને પછી ઘરે જઈએ. ચલો મળીએ. જો ભાઈ આવી ગઈ છું અહીંયા અરબુદામાં. જો મસ્ત મસ્ત કોઈન આવ્યા છે, રાખડીઓ આવી ગઈ છે ચાંદીની. ભાઈ કોઈને લેવી હોય તો. અને મેં મારી પાયલ રિપેરિંગમાં આપી દીધી છે અને કંદોરો આપી દીધો છે. પાણી પી લીધું મેં. આપી દઈએ છે દીકરીઓ ન ખાવા. બીજી વેરાયટી જોઈ બધું જોઈ નહીં. બિલ આપે એટલે નીકળું અહીંયાથી ઘરે પહોંચીએ આપણે. મસ્ત મસ્ત કોઈન આવ્યા છે. જો ભાઈ આપી શકે બેનના ગિફ્ટમાં એવા રાખડીઓ આવી ગઈ છે. જેને લેવું એ આવી જજો અરબુદામાં. મસ્ત કલેક્શન આવી છે. મળીએ થોડી વારમાં. નાની અમથી બેબી જો તમને બતાવો. અરે વાહ, અચ્છા મ્યુઝિક વાગે છે અંદર, ખોલો એટલે બંધ. જો ભાઈ આવું એક ગિફ્ટ હેમ્પર જેવું છે, એમાં રાખડી ને બધું જ આવે. ખોલો એટલે મ્યુઝિક વાગે. કેટલાનું છે? 4,600. 4,600. પછી આ છે, આ ભાભી રાખડીને બંને છે. ભાઈ ને ભાભી બંને. આ જો આ બંને છે. તો આવજો ભાઈ લેવા માટે. સરસ છે. એ પણ મ્યુઝિક વાળું જ છે. અચ્છા એમ જ છે. એક આવું છે, સરસ. બહુ સરસ છે. દર વખતે કંઈ નવું નવું લાવો છો તમે. હા જો ભાઈને આપવા માટે. ચાલો ભાઈને શું આપવાનું, ભાઈ આપણાને આપે. હા જો કેટલી મસ્ત છે રાખડી. રાખડી રક્ષાબંધન કરતા ભાઈ બહેન વાળું બહુ સરસ છે. બધું ચાંદીનું છે ભાઈ, પ્યોર. તો જેને જેને લેવું હોય આવી જજો અરબુદા. આ ખોલો તો પાછો.
લો ડોક્યુમેન્ટ્સ આવી ગયા છે, સાઇન કરો. ચલો ચલો, બધું પ્રોપર્ટી મારા નામ પર કરો. ચલો સુનિए નહીં સુનવું ભાઈ. હું બતાવું ક્યાં કરવાનું. અહીંયા સાચવી ના ફાટે નહીં. અહીંયા આમાં મીનાબેન સોમાભાઈ રાઠોડ લખેલું. હા તો તારા એ નામથી લેવાનું ને. નહીં એટલે મીનાબેન જ લખેલું. હા મીનાબેન. આખું નામ તને આવડશે? હા બસ તો પછી જેટલું કીધું જેટલું કરને. तालियां. ये जायदाद सब मेरा है. अब साइन हो गया. अंदर मूकी देना. જો ભાઈ સાઇન કરાવી લીધી છે અને હવે આ બધી પ્રોપર્ટી મારા નામ પર થઈ ગઈ છે. ગટુ તારો હવે કોઈ હક નથી. ચાલ ફોટ 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 ફોટ. એનું કાર્ડ છે. એ તારી પારા. કાલ સવાર જવાનું છે, રેડી રહેજો. નટુભાઈ આવી જશે બરાબર. લે આ તારી જોડે રાખજે, પેલા એમાં છે પર્સમાં. એમાં જ છે લોકો. તારી ફાઇલ કઈ મૂકી? ફાઇલ મેં અંદર મૂકી દીધી. તો ભાઈ થઈ ગયું છે બધું કામ અને હવે હું પૂજા કરીશ. મતલબ પાણી રેડ લઉં, નાહી લઉં અને દીવાબત્તી કરી અને ભોજન ગ્રહણ કરી લઉં. કેમ કે મેં કાલે ખાધું હતું. કાલે ક્યારે ખાધું હતું? સાંજે જ ખાધું હતું. તો મારું તો ઇન્ટિમેટિંગ ફાસ્ટિંગ થઈ ગયું. ઇન્ટિમેટિંગ શું કહેવાય એને? એ જ. તો બસ પાણી વાણી રેડીને ફ્રેશ થઈ પૂજા કરી અને પછી જમી લઉં. ઓકે તો બસ આજ માટે આટલું જ. અને કાલે નીકળીશું અમે મારા મામાના ત્યાં જવા માટે, વરાડ. હોપ સો, ફિંગર ક્રોસ કે મારું કામ થઈ જાય. મમ્મીનો પાસપોર્ટની બધી પ્રોસેસ જે કરવાની છે ચાલુ થઈ જાય અને જલ્દી જલ્દી એનો પાસપોર્ટ પણ બની જાય. તો આખી જર્ની બતાવીશું કે શું શું થવાનું છે અને શું શું કરીશું અમે આગળ. મારી મમ્મીનો પાસપોર્ટ એટલો જૂનો છે કે હાથેથી, મમ્મી અવાજ બંધ કરી લેજો, હાથેથી લખેલો પાસપોર્ટ છે. મતલબ અત્યારે તો આપણે બધું પ્રિન્ટેડ ને એવું બધું થઈ ગયું, પ્રિન્ટ ને એવું, પણ મારી મમ્મીનો પાસપોર્ટ એવો છે કે હાથેથી લખીને એ કરેલું છે. તો બસ કેમ કે એટલો જૂનો પાસપોર્ટ છે અને રિન્યૂ બિલકુલ ક્યારેય કરાયો નથી. તો આપણે રિન્યૂ કરાવવાની પ્રોસેસ કરવાની છે. તો બસ રિન્યૂ થઈ જાય એટલે એનો પાસપોર્ટનું પ્રોસેસ ચાલુ કરી દઈશું. પાસપોર્ટ આવી જાય પછી મમ્મીને કેનેડા જવાનું છે. તો એ તો મારો ભાઈ જ્યારે આવશે ત્યારે કેનેડાની પ્રોસેસ થશે. બટ પાસપોર્ટ તો એટલીસ્ટ બનાવીને રાખી દઈએ. તો બસ કંઈ નહીં. રક્ષા ઉપર કામ ચાલે છે અમારા ઘરની ઉપર. તો રક્ષા પોટલી લઈ આવી છું. મારા ભાઈ જે આજે આવ્યા હતા એમને મારે રાખડી પણ મોકલવાની છે. તો હું ત્યાં જ રાખડી મોકલી દઈશ એમની ભાભીને ને છોકરાઓને ને ભાઈને તો કીધું છે કે એ અહીંયા જ હશે. તો એમને કહીશ કે અહીંયા આવીને ઘરે રાખડી બંધાઈ જાય. તો બસ આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. કેમ કે મને લાગી છે ભૂખ. ના નથી લાગી, પણ નાહવું છે કેમ કે બહુ જ પસીનો થઈ રહ્યો છે, ચીપચીપ થઈ રહ્યું છે. સવારે પણ નાહી હતી, બપોરે પણ નાહી હતી અને અત્યારે પણ નાહું છું. તો 3 ટાઈમ નાહવા જેવું થઈ ગયું છે કેમ કે બહુ જ ગરમી છે. પાણી રેડવાનું મતલબ નાહવાનું એટલે. તો હું નાહી લઉં, પૂજા કરી લઉં કેમ કે બહાર બધી ફરીને આવી છું. તો અગરબત્તી તો નથી કરતા પણ ધૂપ કરી દઉં અને જમી લઉં. પછી અમે અગરબત્તી નથી કરતા એનું કારણ કેમ કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે આપણે વાંસને સળગાવાય નહીં, એવું કંઈક હોય છે. અને અગરબત્તીની નીચેનો જે ભાગ હોય છે વાંસનો બનેલો હોય છે. તો આપણે કોઈ અગરબત્તી ના કરવી જોઈએ, ધૂપનો ઉપયોગ કરવો જોઈએ. તો અમે ત્યારથી ધૂપ જ ઉપયોગમાં લઈએ છીએ અને મને અગરબત્તી કરતાં ધૂપ વધારે ગમે છે. તો બસ કંઈ નહીં, ફટાફટ નાહીને પૂજા કરીને જમી લો.
તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ છીએ વરાડ મારા મામાના ઘરે જવા માટે. તો ટાટા બાય બાય, ગુડ નાઇટ, લવ યુ ઓલ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ક્રિયા કંસારાને. ટાટા બાય.